નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ભૌતિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 4 સમતલમાં ગતિ આ પ્રકરણની અંદર આપણે આગળના ટોપિક વિશે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી કે સમતલમાં સદિશનું વિભાજન કઈ રીતે કરી શકાય તથા સદિશને એના લંબ ઘટક દ્વારા કઈ રીતે દર્શાવી શકાય. વિદ્યાર્થી મિત્રો, આજે પણ આપણે હજુ આ સદિશ વિશે થોડોક અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે જોઈએ કે જ્યારે કોઈ સદિશ આપણને લંબ ઘટકના સ્વરૂપમાં આપેલો હોય તો આવા કિસ્સાની અંદર આપણે સદિશનો સરવાળો કઈ રીતે કરી શકાય. તો જોઈએ આપણે, ધારો કે આપણને દ્વિપરિમાણમાં બે સદિશ આપેલા છે, સદિશ A અને સદિશ B. આપણે A plus B કરવું છે તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ કોઈ પણ સદિશને આપણે તેના બે લંબ ઘટકની અંદર દર્શાવી શકીએ છીએ. એનો એક ઘટક x અક્ષની દિશામાં થશે, જો દ્વિપરિમાણમાં હશે તો એનો બીજો ઘટક છે એ y અક્ષની દિશામાં થશે. જો ત્રિપરિમાણમાં હશે તો એ x, y અને z દિશાની અંદર પરસ્પર લંબ બનશે. તો સદિશ A ને આપણે લંબ ઘટકના સ્વરૂપમાં જો આપણે વાત કરીએ, આનું મૂલ્ય x દિશાનું મૂલ્ય અને આ i કેરેટ પ્લસ આ મુજબ આપણે લખી શકીએ છીએ. જો B સદિશની વાત કરીએ, આ મુજબ આપણે લખી શકીએ છીએ. તો જો પરિણામી સદિશ R બરાબર A plus B કરીએ તો આપણે એક વસ્તુ હંમેશા ધ્યાન રાખવાનું છે કે A અને B સદિશમાં જે x દિશાના જે ઘટક છે એ બધા આપણે સાથે સરવાળો કરીશું અને y દિશાના જે ઘટક છે એ બધા ઘટકનો આપણે સરવાળો કરીશું. તો એ ઘટકને આપણે વાત કરીએ અહીંયા આપણે x દિશાના ઘટક ax અને bx છે તો એને આપણે સાથે લખીશું. એ મુજબ y દિશાના જે ઘટક છે એને આપણે સાથે લખીશું. આ મુજબ. તો જ્યારે કોઈ સદિશને આપણે લંબ ઘટકના સ્વરૂપમાં આપેલો હોય તો આનો આપણે આ પ્રમાણે સરવાળો કરી શકીશું અને આપણને પરિણામી સદિશ R મળે છે. આપણે વાત કરી દ્વિપરિમાણમાં. જો આપણને ત્રિપરિમાણમાં કોઈ સદિશ આપેલો હોય તો આપણે જાણીએ છીએ તે મુજબ તેના ત્રણ લંબ ઘટક બનશે. એક x દિશાનો, y દિશા અને z દિશાનો ઘટક બનશે. અહીંયા ખાલી આપણે જો વાત કરીએ ત્રિપરિમાણની વાત કરીએ તો અહીંયા એક ઘટક આપણે લખીએ છીએ એ z અને એનો k કેરેટ થશે એ મુજબ. ને k કેરેટ બનશે. જો આપણે સરવાળાની વાત કરીએ તો સરવાળો આ મુજબ આપણે કરી શકીએ છીએ. આપણે ડાયરેક્ટલી કરીએ છીએ x ઘટક, y ઘટક અને z ઘટકને એક સાથે લખી લઈએ છીએ તો પરિણામી સદિશ R આપણને મળે છે. x
પ્લસ bx x ઘટક પ્લસ j ઘટક અને k ઘટક. તો આ મુજબ આપણે દ્વિપરિમાણ અથવા તો ત્રિપરિમાણમાં જ્યારે કોઈ સદિશને આપણે લંબ ઘટકના સ્વરૂપમાં આપેલો હોય તો આવા કિસ્સામાં આપણે એમનો સરવાળો અથવા તો આ પ્રમાણે આપણે બાદબાકી પણ કરી શકીએ છીએ. ત્યારબાદ જો વિદ્યાર્થીઓ આપણે જોઈએ આટલી વસ્તુ ક્લિયર થાય ત્યારબાદ આપણે સ્થાન અને સ્થાનાંતરની વાત કરીએ છીએ. આમ તો આપણે સ્થાન અને સ્થાનાંતર વિશે અગાઉના ચેપ્ટરની અંદર અભ્યાસ કરી ગયા છે કે સ્થાન એટલે શું, સ્થાનાંતર એટલે શું. કોઈ પણ વસ્તુને સ્થાનનું દર્શાવવું હોય તો આપણે સૌપ્રથમ સંદર્ભ બિંદુની જરૂર પડે છે. તો આવા કિસ્સા માટે આપણે જો વ્યાખ્યાયિત કરીએ વેક્ટરના સ્વરૂપમાં, ધારો કે આપણે દ્વિપરિમાણની વાત કરીએ x અને y, બંને x નું છેદન બિંદુ છે જેને આપણે સંદર્ભ બિંદુ તરીકે લઈએ છીએ. હવે ધારો કે t1 સમયે કણ એ સ્થાન પર રહેલો છે, t1 સમયે કણ એ સ્થાન પર છે, તો આ કણનું સ્થાન દર્શાવવા માટે આપણે લઈએ, ધારો કે આ એ સ્થાન છે, તો આ જે સ્થાન છે એને આપણે સંદર્ભ બિંદુથી સીધી લાઈન વડે જોડીએ તો આ એક આપણને સ્થાન સદિશ મળે છે, OA સ્થાન સદિશ. સ્થાન સદિશ છે. હવે કણ t2 સમયે b સ્થાન પર આવે છે, કણ t2 સમયે ગતિ કરીને b સ્થાન પર આવે છે, તો આ b સ્થાનને દર્શાવવા માટે આપણે ધારો કે કણ અહીંયા પહોંચે છે, તો આને દર્શાવવા માટે આપણે એક બીજો સ્થાન સદિશ બનાવશું. તો આ જે સ્થાન સદિશ છે એ r1 સ્થાન સદિશ અને આ જે સ્થાન સદિશ છે એને આપણે r2 સ્થાન સદિશ કહીએ છીએ. તો આ કણનું સ્થાન આપણે દર્શાવ્યું છે સ્થાન સદિશ દ્વારા, જ્યાં OB શું છે, સ્થાન સદિશ. r1 આ મુજબ આપણે લખી શકીએ છીએ. હવે જો આપણે અને આપણે સદિશના સ્વરૂપમાં દર્શાવવું પડે. હવે આપણે સ્થાનાંતરની વાત કરવી છે, તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ સ્થાનાંતર એટલે સ્થાનનો તફાવત, અથવા તો કહી શકીએ આપણે કે કોઈ પણ ચોક્કસ સમયમાં સ્થાનમાં થતા ફેરફારને આપણે સ્થાનાંતર કહીએ છીએ. તો અહીંયા કણ t1 સમયે a પર છે, ત્યારબાદ ગતિ કરીને t2 સમયે કણ b પર આવે છે, એટલે કે અહીંયા પ્રારંભિક સ્થાન a છે અને અંતિમ સ્થાન b છે. તો પ્રારંભિક અને અંતિમ સ્થાનને આપણે લઘુત્તમ જે અંતર છે એને આપણે સીધી લાઈન વડે જોડીએ તો આપણને એ સ્થાનાંતર મળે છે અને એની દિશા a થી b તરફની હશે, જેને આપણે સ્થાનાંતર સદિશ RAB કહીએ છીએ. તો RAB શું થશે, એ સ્થાનાંતર સદિશ થશે.
સ્થાનાંતર સદિશ થશે. ઓકે, હવે જો આપણે આ સ્થાન સદિશ અને સ્થાનાંતર સદિશને એ સદિશના લંબ ઘટકના સ્વરૂપમાં લઈએ તો આપણે એને કઈ રીતે લખી શકીએ છીએ? જો આપણે જોઈએ તો એ પોઈન્ટથી આ r1 સ્થાન સદિશ માટે વાત કરીએ તો આના શીર્ષથી x દિશામાં x અક્ષ પર આપણે એક લંબ બનાવીએ, એ જ મુજબ y અક્ષ પર આપણે લંબ બનાવીએ છીએ. તો અહીંયા આપણને એક સ્થાનાંતર x દિશામાં છે એ સ્થાનાંતર સદિશ મળે છે. તો આ સદિશને આપણે x એ સદિશ કહે છે અને y દિશાનું જે સ્થાનાંતર એ જ મુજબ જો સાથે સાથે લઈ લઈએ આપણે તો b ના શીર્ષ પરથી b સદિશને આપણે લખી શકીએ છીએ. તથા હવે આની વાત કરીએ આપણે y અક્ષ પરના લંબ ઘટકની વાત કરીએ તો આ જે ઘટક બને છે b નો જે ઘટક બને છે એ થશે yb થશે અને આ જે ઘટક બને છે આ સદિશ અને આ મુજબ બને છે. હવે આપણે x a અને y a એ સ્થાન સદિશ r1 ના બે લંબ ઘટક છે તથા xb અને yb એ સ્થાન સદિશ r2 ના લંબ ઘટક છે. તો આને આપણે છે એ લંબ ઘટકના સ્વરૂપમાં આપણે લખીએ. જો આપણે વાત કરીએ OA સ્થાન સદિશ બરાબર r1 સદિશને આપણે આ મુજબ લખી શકીએ છીએ I પ્લસ j અને આપણે ijk ના સ્વરૂપમાં છે એ લખીએ છીએ. એ જ મુજબ OB સ્થાન સદિશ છે એને આપણે વાત કરીએ તો આ મુજબ લખી શકીએ છીએ પ્લસ આ મુજબ આપણે લખી શકીએ છીએ. તો આપણે વાત કરી સ્થાન સદિશની. જો આપણે સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર એટલે કે અહીંયા આપણે RAB નામ આપ્યું છે. તો આપણે સૌ જાણીએ છીએ તે મુજબ સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર એટલે કે સ્થાનનો તફાવત, અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. તો આપણે એની વાત કરીએ તો સ્થાનમાં થતો સ્થાન સદિશનો તફાવત એટલે કે OB માઈનસ OA એટલે કે OB એટલે કે R2 માઈનસ R1 થશે. R2 ની જો આપણે વાત કરીએ માઈનસ R1 ને આ મુજબ આપણે લખી શકીશું. તો અગાઉ આપણે વાત કરી એ પ્રમાણે લંબ ઘટકના સરવાળા બાદબાકી માટે આપણે x અક્ષના લંબ ઘટક
નો સરવાળો થતો બાદબાકી સાથે કરીશું, એ જ મુજબ y અક્ષના લંબ ઘટકના સરવાળો આપણે સાથે કરીશું. તો અહીંયા આપણે લખીએ xb minus I घटक प्लस YB माइनस YA અને J कैरेट. तो સ્થાનાંતર સદિશને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો 1 2 ને 3 સદિશ બને છે. તો ત્રિકોણના રીત પરથી પણ આપણે જોઈ શકીએ છીએ. તો પરિણામી સદિશ અહીંયા કઈ રીતે બનશે? R1 પ્લસ RAB ઇઝ ઇક્વલ ટુ R2 થશે. જો આપણે લખીએ R1 પ્લસ RAB ઇઝ ઇક્વલ ટુ R2 થશે. અને આના પરથી RAB બરાબર આ મુજબ આપણે લખી શકીએ છીએ. તો અહીંયા આપણે વાત કરી સ્થાન સદિશ અને સ્થાનાંતરની આપણે વાત કરી છે. તો અહીંયા સ્થાન અને સ્થાન સદિશને લંબ ઘટકના સ્વરૂપમાં આપણે આ મુજબ દર્શાવી શકીએ છીએ. ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ બે સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. હવે આની અંદર આપણે અગાઉ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ વિશે આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. પરંતુ જ્યારે આપણને કોઈ પરિણામી સદિશ અને એ પરિણામી સદિશની દિશા એટલે કે ક્યાં થીટાના સ્વરૂપમાં જ્યારે આપણને વાત કરવામાં આવે એ માટે જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે લઈએ છીએ સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ. ધારો કે બે સદિશ છે A સદિશ અને B સદિશ. જો આપણે બંને વચ્ચેનો ખૂણો ધારો કે A સદિશ અને B સદિશ છે, બંને વચ્ચેનો ખૂણો છે એ કેવો છે? થીટા જેટલો ખૂણો છે. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની અંદર આપણે વાત કરીએ કે A ના શીર્ષથી B સદિશને સમાંતર એક રેખા બનાવવાની છે. એ જ મુજબ B ના શીર્ષથી A ને સમાંતર એક રેખા બનાવો. હવે આ બંને રેખાઓ જે બિંદુએ છેદે છે એ બિંદુ અને આ જે કોમન પોઈન્ટ છે એને જોડો તો તમને આ પરિણામી સદિશ R એ આપણને A plus B મળે છે. પરિણામી સદિશ A plus B મળે છે. હવે આ પરિણામી સદિશ એ B સદિશ સાથે બનાવેલો ખૂણો ધારો કે આલ્ફા છે. તો આ આલ્ફા કેટલો હશે એની વાત કરવી છે, તથા આ પરિણામી સદિશ R નું મૂલ્ય કેટલું હશે જ્યારે બંને વચ્ચેનો ખૂણો છે કેવો છે? થીટા જેટલો છે. તો આની આપણે વાત કરીએ તો અહીંથી જો આનું આપણે નામકરણ આપીએ તો આ બિંદુને આપણે Q કહીએ છીએ, તથા આને જો આપણે આગળ વધારીએ અને આ Q બિંદુથી x અક્ષ પર આપણે એક લંબ બનાવીએ છીએ.
m અને n ઓકે હવે એક વસ્તુ બરોબર ધ્યાન રાખવાનું છે કે mq એ o આ a સદિશને સમાંતર છે mq એ o સદિશને સમાંતર છે માટે આને આપણે a સદિશ કહી શકીએ છીએ તથા a સદિશે આની સાથે બનાવેલો ખૂણો કેટલો છે થીટા જેટલો છે માટે આ ખૂણો છે એ કેટલો થશે થીટા જેટલો થશે જે સૌ ધ્યાનમાં રાખવાનું છે ઓકે તો આ પ્રકારની આકૃતિ પરથી છે હવે આપણે છે આનું સાબિત કરીએ તો આપણે જોઈએ કે અહીંયા એક ત્રિકોણ બને છે MQN માં NMQ બરાબર કેટલો છે થીટા છે તો આ ત્રિકોણ પરથી આપણે જો વાત કરીએ cos થીટા બરાબર શું થશે mn છેદમાં mq mn બરાબર mq into cos થીટા થશે mq એ આપણને ખબર છે કેટલું છે એનું મૂલ્ય કેટલું છે a જેટલું છે તો mn બરાબર a cos થીટા અથવા તો આપણે ડાયરેક્ટલી વિચારીએ કે આ a સદિશ છે એના બે લંબ ઘટક એક x અક્ષની દિશાનું લંબ ઘટક આપણે ખબર છે જેની સાથે ખૂણો બનાવે છે એ ઘટક cos ઘટક હોય છે તો અહીંયા a cos થીટા બને છે એ જ મુજબ sin થીટા ની વાત કરીએ તો sin થીટા બરાબર nq છેદમાં mq માટે mq બરાબર mq into sin થીટા એટલે કે a sin થીટા apa sih mn oke ત્યારબાદ હવે જો આપણે ત્રિકોણ OQN ની વાત કરીએ તો OQN માં જો આપણે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે વાત કરીએ તો પાયથાગોરસના પ્રમેય અનુસાર શું થશે OQ સ્ક્વેર બરાબર ON સ્ક્વેર પ્લસ NQ સ્ક્વેર એટલે કે આ મુજબ આપણે લખી શકીશું પાયથાગોરસના પ્રમેય પ્રમાણે પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ON બરાબર OM પ્લસ MN છે જે આપણે અહીંયા લખીએ OQ બરાબર OM પ્લસ MN છે એટલે કે ON પ્લસ MN છે અને આપણે આ મુજબ લખી શકીએ છીએ દોનો આપણે વિસ્તરણ કરીએ આ મુજબ આપણે લખી શકીએ છીએ હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ QMN માં
જો આપણે પાયથાગોરસનો પ્રમેય લગાવીએ તો mq² બરાબર હું અહીં લખું છું mq² બરાબર mn² પ્લસ nq² થશે nq² બરાબર mn² પ્લસ nq². તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે mn² પ્લસ nq² બરાબર આપણે mq² લખી શકીશું. માટે oq² બરાબર om², આના બરાબર આપણે શું લખી શકીશું mq² છે. જો આપણે અહીંયા એની કિંમત રાખીએ તો OQ એ પરિણામી સદિશ R નું મૂલ્ય છે. તો અહીંયા આપણને મૂલ્યની વાત કરીએ છે R² મળે છે. OM² OM એટલે કે B ની લંબાઈ છે એટલે કે B² પ્લસ MQ એ A છે A² પ્લસ 2 OMB છે અને MN અહીંયા આપણે સાબિત કર્યું છે A cos θ છે. આ પ્રમાણે છે આપણે લખી શકીએ છીએ. જો આને થોડુંક વ્યવસ્થિત રીઅરેન્જ કરીએ તો આપણે લખી શકીએ R² બરાબર A² પ્લસ B² પ્લસ બરાબર 2 cos 2AB cos θ. તો અહીંયા આપણને જો સદિશ A અને B વચ્ચેનો ખૂણો શોધવાનું કહે, પરિણામી સદિશ આપેલો હોય, A આપેલો હોય, B આપેલો હોય અને જો પરિણામી સદિશ શોધવાનું હોય તો અહીંથી આપણે cos θ ની કિંમત છે તે શોધી શકીએ છીએ. cos θ બરાબર R² minus A² minus B² divided by 2AB. તો એક સમીકરણ અહીંથી આપણને મળે છે. બીજું સમીકરણ સૌથી અગત્યનું અહીંયા છે કે જ્યારે આપણને સદિશ A, સદિશ B અને પરિણામી સદિશ આપેલો હોય તો A અને B વચ્ચેનો ખૂણો કેટલો થશે થીટા એ આપણે આ સમીકરણ પરથી શોધી શકીએ છીએ. તથા જો આપણે વાત કરીએ આ સમીકરણ R થી તો R is equal to વર્ગમૂળમાં આપણે વર્ગ દૂર કરશું તો લખી શકશું A² પ્લસ B² પ્લસ 2AB cos θ. તથા જો આપણે આ પરિણામી સદિશની દિશાની વાત કરીએ આ આપણને શું મળે છે પરિણામી સદિશ R નું મૂલ્ય મળે છે. શું મળે છે મૂલ્ય. જો આપણે દિશાની વાત કરીએ તો દિશા માટે આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ OQN માં tan આલ્ફા બરાબર NQ છેદમાં ON છેદમાં ON NQ કેટલો થશે આઈ થિંક આપણે અહીંયા સાબિત કરેલું હતું NQ ની કિંમત કેટલી છે તો NQ બરાબર A sin θ છે. NQ બરાબર A sin θ છે અને ON એટલે કે OM plus MN OM કેટલો છે
b છે પ્લસ mn કેટલો છે તો કે mn હશે a cos θ હશે mn બરાબર a cos θ હશે તો અહીંયા આપણે tan alpha બરાબર a sin θ પ્લસ b પ્લસ a cos θ આ પ્રમાણે આપણે શોધી શકીએ છીએ અને દિશા તો પરિણામી સદિશ એ આ b સદિશ એટલે કે અહીંયા જો આપણે ધન x દિશા લઈએ તો ધન x દિશા સાથે આલ્ફા ખૂણો બનાવે છે એ ખૂણો કેટલો હશે a sin θ b a cos θ મુજબ હશે તો વિદ્યાર્થી મિત્રો હજુ આની અંદર થોડુંક ઊંડાણપૂર્વક આપણે ડિસ્કસ કરીએ તો આપણે અહીંયા જોઈ શકીએ કે અમુક સ્પેશિયલ કેસીસ ની વાત કરીએ કે આ પરિણામી સદિશનું મૂલ્ય મહત્તમ ક્યારે થશે એટલે કે r r max ક્યારે થશે r max તો આ સમીકરણ છે આપણી પાસે a અચળ છે b અચળ છે 2ab અચળ છે cos θ એટલે કે એ θ પર આધારિત છે તો cos θ નું મૂલ્ય મહત્તમ ક્યારે થશે cos θ નું મૂલ્ય મહત્તમ cos 0 એ 1 મહત્તમ થશે એટલે કે જ્યારે θ 0 ડિગ્રી હશે એટલે કે a અને b વચ્ચે 0 ડિગ્રી હશે એટલે કે બંને સદિશ સમાંતર હશે a સદિશ છે અને b સદિશ છે તો કે અહીંયા બંને વચ્ચેનો ખૂણો કેવો છે 0 છે તો આવા કેસમાં બંનેનું જે રિઝલ્ટન્ટ છે એ આપણને મહત્તમ મળે છે કેટલું મહત્તમ મળે છે તો આપણે જોઈએ તો એ આપણને મહત્તમ મળે છે r max a square plus b square plus 2ab તો આ વસ્તુ આપણે જોયું a square plus b square ab બરાબર a plus b નો હોલ સ્ક્વેર અને વર્ગમૂળ કાઢશો એટલે આપણને શું મળશે a plus b મળશે તો એક વસ્તુ જોયું કે જ્યારે બંને સદિશ છે એનો પરિણામી સદિશ મહત્તમ ક્યારે થશે કે જ્યારે બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી હશે એવો જો બીજો સ્પેશિયલ કેસ લઈએ કે આ મિનિમમ ક્યારે થશે r મિનિમમ તો આપણે જાણીએ છીએ કે r ની વેલ્યુ થીટા પર આધારિત છે થીટા મિનિમમ cos ની વેલ્યુ મિનિમમ કેટલી હશે 0 કે -1 તો cos -1 ક્યારે થશે થીટા = 180 ડિગ્રી હશે ત્યારે એટલે કે જો થીટા = 180 ડિગ્રી હશે -1 એટલે કે જ્યારે બંને સદિશ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે તો આવા કિસ્સાની અંદર પરિણામી સદિશ r નું મૂલ્ય આપણને ન્યૂનતમ મળે છે કેટલું ન્યૂનતમ મળે છે જો આપણે વાત કરીએ તો ડાયરેક્ટલી લખી નાખીએ છે r મિનિમમ બરાબર a square plus b square minus 2ab cos 80 -1 એટલે કે માઈનસ થશે 2ab તો અહીંયા r મિનિમમ બરાબર a plus a square plus b square minus 2ab નું એક સૂત્ર છે સમીકરણ છે a minus b નો હોલ સ્ક્વેર તો અહીંયા થશે આપણને a minus b તો મિનિમમ આપણને કેટલું મળે છે a minus b મેક્સિમમ કેટલું મળે છે a plus b અને સ્પેશિયલ છે હજુ જો આપણે વાત કરીએ કે જ્યારે θ = 90 ડિગ્રી હશે θ = 90 ડિગ્રી હશે તો cos 90 0 થશે cos 90 0 થશે
તો આ પદ આખું કેવું થશે 0 થશે એટલે કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે √a² + b² જેટલું થશે। જો θ = 90 ડિગ્રી હશે તો cos 90 કેવું થશે 0 થશે। તો r = a² + b² જેટલું થશે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પરિણામી સદિશ r ના કેટલાક સ્પેશિયલ કેસીસ છે જેની વાત આપણે ચર્ચા કરી, જે ખૂબ અગત્યનું છે, જે આપણે ધ્યાનમાં રાખવાનું છે કે મેક્સિમમ ક્યારે થશે એંગલ 0 હશે, મિનિમમ ક્યારે થશે જ્યારે એંગલ 180 ડિગ્રી હશે ત્યારે। તો આ પ્રકારના ક્વેશ્ચન પણ ઘણી વખત કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછાતા હોય છે, તો આપણે આ વસ્તુ છે એ ફંડામેન્ટલી ક્લિયર કરવું પડશે। તો અહીંયા આપણે બે સદિશના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમની વાત કરી। વિદ્યાર્થી મિત્રો અહીંયા જો આપણે આગળ સાઇન અને કોસાઇનના લો વિશે વાત કરી છે, પરંતુ એ હવે આપણે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરીશું। ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર, જય ભારત, જય હિન્દ।